આ રહેતું નથી. જામ થઈ ગયું લાગે ચોમાહાનું. એ ભાઈ ઉભો રે. અરે જગા કાકા, તમે ક્યારે આવ્યા અને ક્યાં હતા? મારા લગ્નમાં કેમ નો દેખાણા તમે? હું એક જમીનનું કામ હતું ને તો હું બહાર ગયો તો, અને મેં સાંભળ્યું છે કે ઓલા ઘનાની દીકરી હારે ત્યાં લગ્ન કર્યા છે. હા કાકા. હું તને નથી ખબર? હું કાકા? અરે કાકા, આ વાતની તો મને કઈ ખબર જ નહોતી. હારું છું તમે મને કીધું. હારું, હાલો હવે હું ઘરે જાઉં છું. હારું હાલો ભાઈ. હા. એ રામા, પેટ થકાઈ ગયું બા. આવી ગયો બટા વાડીએથી. હા બા. સેજલ વાવ અભય હાટું પાણી લેતા આવો. એ થાકી ગયો છે. એ સેજલ વાવ લાવો હા પાણી, મારો દીકરો થાકી ગયો છે. હું તને શું કઉ છું, હું ને એક બે દી પિયર લઈ જા અને બે દી રોકાવા દેજે. બા, એક બે દિવસ નહીં, સેજલ ને એના બાપના ઘરે આજીવન રહેવાનું છે. એટલે કે કાયમના માટે રહેવાનું છે. સેજલ હવે એના મા બાપના ઘરે ન્યા જ રહેશે. આ તું હું બોલશો, એનું તને ભાન છે? ભાન છે ને બા, એટલે તે હું બદલો લેવા માંગુ છું. બદલો? અને શેનો બદલો? કોઈની આયે તારે બદલો લેવાનો છે? બા, મારા બાપના મોતનો બદલો લેવા માંગુ છું. તમને ખબર છે ને, વર્ષો પહેલા સેજલના બાપા અને મારા બાપા ઈ શેઢા પાડોશી હતા. એની જમીન અને આપણી જમીન લખાણે કે કાગળિયા હતા નહીં. એટલે સેજલના બાપાએ દગો કરીને 5 વીઘા એના શેઢા બાજુ વાળી લીધી હતી બા. અને ઈ આઘાતમાં ને આઘાતમાં મારા બાપા મૃત્યુ પામ્યા. અને મારા બાપાનું મૃત્યુનું કારણ સેજલના બાપા છે. એનો બદલો લેવા હું માંગુ છું બા. આખી વાત જાણ્યા વિના બક બક કરશો, તને કાઈ ભાન છે? અભય એને શેઠો વાળ્યો, ઈ એના હક નો હતો એટલે કાઈ લખાણ નહોતું. અને તું તો નાનો હતો, તને ક્યાં કાઈ ખબર હતી? તારા બાપાને એનો આઘાત નથી લાગ્યો, એને તો ફેફસાનું કેન્સર હતું. ઈ તો ડોક્ટર પાસે ગયા ને તો ઈ ખબર પડી કે એને કેન્સર હતું, એને આઘાત નહોતો લાગ્યો. ને ઈ આઘાતમાં નથી મરી ગયા, એને કેન્સર હતું. આજ પછી આવો શબ્દ તું બોલતો નહીં. હું કામ ન બોલું? અને તમે મને આ વાત દબાવવાની કહો છો? હું તમારી એકેય વાત નહીં માનું. અને એ તું કાલ તારો ઠેલો ભરી લેજે. સેજલ, સેજલ, તારો ઠેલો ભરાઈ ગયો હોય ને તો હાલ તને મૂકી જાવ તારા બાપાના ઘરે. લઈ લે તારો લબાસો. એ તારે મેકવા નથી જાવું, હું જાઈશ. હું કહું તો શું તમને કે હું મેકવા જાઉં છું એમ? તો તમારે જવાની શું જરૂર છે? સેજલ, આ ઘર મૂકીને એકલી નહીં જાય, હું પણ એની હારે જઈશ. હું અને સેજલ તારાથી નોકારે છું. આ વાત તમે શું કરો છો બા? તમારે ક્યાંય જવાની જરૂર નથી. જરૂર તો આને છે, આ ઘર છોડીને. મારે જવાની જરૂર છે. હું સેજલ ને આ ઘરની બહાર કાઢવા નથી માંગતી, એટલે હું સેજલ બે હારે વયા જઈશું આ ઘર મેલી. એટલે તમે તમારા દીકરાને છોડીને જશો આ બે કોડીની વહુ હાટુ થઈને? એ હા, હું પણ એની ભેગી જાઉં છું અને અમે બે ભેગી રહેશું. લઈ લે સેજલ તારો થેલો. હાલો, તું રહેજે એકલો, તું તારે જા. જાવ જાવ, હું તમારા વગર તમ તારે રહેશ એકલો. હું કઈ મરી નહીં જાવ. બા, મારી બેનપણી આ ગામમાં હા રહેશે. હાલો આપણે થોડાક દિવસ ત્યાં રોકાઈ જઈશું. હારું, તું કેસો તો જાય, પણ જાજા દિવસ આપણે ત્યાં નથી રહેવું. ભલે બા. હાલો. હા. હાલો બા.
સારું છે ને રેખાબેન? અરે સેસલ અચાનક તું મારા ઘરે આવ વયાવો હાલો આ બાજુ હાલો માં વયાવો આ બાજુ હાલો 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 વયાવો હાલો આયા બેસી જાઓ બેહો બેહો અહીંયા લાય ચલો ને બેહો અહીંયા લેવું તમારા ખાટું પાણી પટકાવું સેઝલ તારું મોઢું કેમ ઉદાસ હોય એવું લાગે છે? ના બેન, અમે તો ખાલી 2 દિવસ તારા ઘરે રોકાવા આવ્યા. ના બેન, આ વાત મને ગળે નથી ઉતરતી. જે હોય હાસુ કે ને બેન. લે બેન, આવું બધું થયું. જે તો તારા લગ્ન થયા એના 15 દિવસ જ થયા છે, ત્યાં તારા પતિ તને છૂટાછેડા દેવાની વાત કરે છે. હા બેન, હું તો મોટી મુસીબતમાં મેકાઈ ગઈ છું અને મારા બાપુના ઘરે પણ જવાય એમ નથી. અને બાપુના ઘરે જાશ ને તો બાપુને મોટી આઘાત લાગશે. તેજલ, તું ઉપાધિ કરમાં. તારા બાપુજી ઉપર હું બોજ નહીં બનવા દઉં. મારે ભલે પારકા ઘરના કામ કરવા પડે, પણ તને હું એકલી નહીં મૂકું. આપણે બે હારે રહેશું. સેઝલ, તું ઉપાધિ કરમાં. આ તારું જ ઘર છે, તારે એમ જ રહેવાનું, તારે અને તારા સાસુને. રેખા, અમે તારી ઉપર બોજ બનવા નથી માંગતા. અમે 2-3 દી રહી અને અમે અમારી વ્યવસ્થા કરી લેવું. જો બા, તમને આ આશરો પારકો લાગતો હોય તો અમારા બાજુમાં મકાન ખાલી છે, તો તમે કયો તો હું તમને મકાન અપાવી દઉં ભાડે. હા હા બેટા, હવે તમે આરામ કરો અને હું જમવાનું બનાવી નાખું. ઘનાભાઈ, હું તમને સમાચાર દેવા આવ્યો છું. બોલ ને ભીખા, હું સમાચાર દેવા આવ્યો છો? ઘનાભાઈ, દીકરીને કાઢી મેકી. એલા ભીખા, હરખું કેને, કોની દીકરીને કાઢી મૂકી? તમારી દીકરી તમારી. અરે ભીખાભાઈ, આ હું કયું ના તમારી કરો છો? આ તમે તો આવા ના આવા જ ગાંડા કાઢતા હોય. હું એ ઓલા અભયે તમારી દીકરીને કાઢી મેકી. હું વાત કરશો ભીખા, તને ભાન છે કે નહીં કાંઈ? આ વાત સાચી છે, મેં મારી નજરે જોયું. એ જલના બાપુ, ભીખાભાઈ ભલે આવા રહ્યા, પણ એ કોઈ દી ખોટું ન બોલે હો. મારી દીકરીની મને ચિંતા થાય છે હો. સેજલની માં, આપણે આ ભીખો કે છે એ આપણે જાણવા જવું પડશે કે આ ભીખો કે છે સાચું છે કે ખોટું. જાઓ. જમાઈ, મારી દીકરી સેજલ ક્યાં છે? તમારી દીકરીને મેં ઘરની બહાર કાઢી મૂકી છે. મારી દીકરીનો શું વાંક હતો તો તમે એને કાઢી મૂકી? તમારી દીકરીનો ઈ વાંક હતો કે તમે એના બાપ છો. તમારી દીકરીને ઘરની બહાર કાઢવાનું કારણ તમે જ છો. મારો શું વાંક છે? ઈ જ કે વર્ષો પહેલા તમે અને મારા બાપા બે શેઢા પાડોશી હતા ને દગો કરીને અને અમારી જમીન તમે લઈ લીધી હતી, અને ઈ જ આપઘાતમાં મારા બાપાનું મૃત્યુ થયું હતું. એ મૃત્યુનું કારણ તમે જ હતા, અને ઈ જ વાતનો બદલો હું તમારી દીકરી પાસેથી લઉં છું. બદલો તો એ લે જે હરામી હોય. મેં તને આવો નતો ધાર્યો. હું આવો જ છું, તો તમે કરી હું લેહો? એ મને તો પેલા જ ખબર જ હતી કે આ આવો છે, પણ મારી દીકરીને ગમતું હતું એટલે અમારે શું કરવું. પણ યાદ રાખજે, તું મારી ભોળી દીકરીની હાય લાગશે તને. બસ સાસુમાં, તમે મારા જ ઘરમાં આવીને મારું જ અપમાન કરો છો અને મને જ ધમકાવો છો. અરે અપમાન તો એનું હોય જેનું માન હોય, અને જો તને નાક કાન હોત ને તો તું મને દુશ્મન ન માનતો હોત. અરે આ બધું જવા દો ને, પણ તમે અહીંયા આવ્યા છો હું લેવા? મારી દીકરીને રાખવાની છે કે છૂટાછેડા આપવાના છે ઈ મને કયો. ના ના ના, આવા ખોટા સપના તમે જોતાય નહીં. તમારી દીકરીને હું છૂટાછેડા આપી દેવાનો છું, અને પછી જોજો તમારી ઇજ્જત અને આબરૂના ધજાગરા ઉડે છે. એવી જ રીતે હું મારા બાપના મોતનો બદલો લઈશ. કાંઈ વાંધો નહીં, દઈ દઈશ મારી દીકરીના છૂટાછેડા, પછી જોઈ લેવી કોની આબરૂના ધજાગરા થાય છે. એ જોઈ લેશ, આવું સંભળાવવાની જરૂર નથી. થાય ને એ કરી લેજો.
લે બા બાપુજી રોમા દીકરી રોમા કાલી થઈ જા રોમા બાપુજી તમે કેમ આયા હા દીકરી, આવું તો પડે ને. મને સમાચાર મળ્યા કે તને તારા પતિએ ઘરની બહાર કાઢી મૂકી. ઘનાભાઈ, તમે શેઝરની જરાય ચિંતા ન કરો, હું શેઝરની હારે જ છું. હા બેન, વાત તો તમારી સાચી છે, પણ અભય તમારો દીકરો છે. એક ના એક દિવસ તમારે ન્યા તો જવું જ પડશે. તમારી બધી વાત હાચી. આમાં શેઝલનો કાંઈ વાંક નથી, બધોય વાંક મારા દીકરાનો જ છે. શેઝલને સજા હું કામ મળે, પણ મારો દીકરો ખોટો છે. હું તમારી લાગણી સમજુ છું, પણ હું નથી ઈચ્છતો કે તમે તમારા દીકરાથી વિખોટા પડો. નહીં, મારો દીકરો એની ભૂલ નહીં સુધારે ત્યાં સુધી હું શેઝલને નહીં મૂકું. હું ઘરે નહીં જાઉં. ઘરે જ્યારે જાઈશ ને ત્યારે મારી વહુને હું હારે લઈ જઈશ. તો ઠીક છે બેન, જેવી તમારી મરજી. અત્યારે અમારી દીકરી ભલે તમારી ભેગી રહે, પણ મારી દીકરીનું ધ્યાન રાખજો હો. સારું બેન, કાંઈ વાંધો નહીં. સારું, હાલો, અમારા લાયક કઈ કામકાજ હોય તો અમને કહેજો. હવે અમે રજા લઈએ છીએ. એ હા, જય માતાજી. સારું દીકરી, સારું ધ્યાન રાખજો. હા બા, આવજો આવજો બાપુ. હા, આવજો. લે આવો આવો બા. કેમ બા, ઓલી બે કોડીની વવે તમને હાંસવા નહીં? પણ કાંઈ વાંધો નહીં, બેહો બેહો બા. એ હું તારી હારે બેહવા નથી આવી. તો પછી અહીંયા હું કામ આવ્યા? હું તારા અને સેજલના છૂટાછેડા કરાવે છું. આજથી મારા દીકરાનો સંબંધ પૂરો કરવા આવી છું. અરે બા, તમે આ શું બોલો છો? એક પારકી છોકરી હાટું થઈને તમે આપણા મા દીકરાના સંબંધ પૂરા કરવા માંગો છો? એ કોઈ પારકી નથી, મારા દીકરાની વહુ છે. જેટલો તારો હક છે ને આ ઘરમાં, એટલો એનો હક છે. અરે બા, તમારા દીકરાની વહુ હાટું થઈને તમારા પેટ જણા દીકરાનો તમે તિરસ્કાર કરો છો. તું ખોટો છો અને તું ખોટું કરશો. હું તારો સાથ ક્યારેય નહીં આપું. ભલે તું મારો દીકરો રહ્યો, પણ કાન ખોલીને સાંભળી લે. તારા અને સેજલના છૂટાછેડા કરાવીને જ રહીશ. પછી તારે અને મારે કોઈ સંબંધ નથી. રહેજે તું એકલો. અરે બા, અરે બા, મારી વાત તો સાંભળો બા. બા, એ બા, બસ ન્યા જ ઉભો રહેજે. હું લેવા આવ્યો છું અહીંયા? તારે તો છૂટાછેડા કરી નાખવા હતા અને એટલે તો અમને હાવને બહાર કાઢ્યા હતા. પણ હવે તું અહીંયા હું લેવા આવ્યો છું. બા, હું તમારી અને સેજલની માફી માંગવા આવ્યો છું. તમને અને સેજલને આપણા ઘરે લઈ જવા આવ્યો છું. બા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બા, મને માફ કરી દો. હકીકતે બા, મને નહોતી ખબર કે તમે મારી સાથે સંબંધ પૂરો કરી નાખશો. પણ મને આજે ખબર પડી, ત્યારે સમજાણું બા મને કે જ્યારે આપણા નજીકના માણસો આપણાથી દૂર થાય ત્યારે આપણી પર શું પીડા થાય છે. સેજલ, હકીકતે મને એ વાતનો અહેસાસ પણ થયો જ્યારે મેં તને ઘરની બહાર કાઢીને તે ત્યારે તારા મન ઉપર શું વીતી હશે, ત્યારે તારા મનમાં કેવી પીડા થઈ હશે ને, એ તો હકીકતે મને ત્યારે સમજાણું. હવે બા, મને માફ કરી દો બા, મને મારી ભૂલ સમજાઈ ગઈ બા. અરે બા, હું તમને આપણા ઘરે લઈ જવા આવ્યો છું. જે થયું એ મારી ભૂલ સમજીને મને માફ કરી દો અને મને સુધરવાનો બા એક મોકો આપો. મારે તારી હારે સંબંધ નથી રાખવો. સાનો માનો આવતો થા. બા, હું શું કહું છું, અભયને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો હાલો ને આપણે ઘરે પાછા વયા જઈએ. બા, છોરું કછોરું થાય, માવતર કમાવતર કદી ન થાય. બા, તમે કહેતા હોય ને તો હું તમારા પગે પડું, પણ તમે ઘરે હાલો બા, આપણા ઘરે હાલો. અને મારી ભૂલ બા મને સમજાઈ ગઈ છે. બા, મને માફ કરી દો. બસ બટા, મારે તને તારી ભૂલ જ સમજાવવાની હતી તો મેં તને માફ કરી દીધો. હાલો બટા, ઠેલા લઈ લે. હાલો આપણે અભય હારે ઘેરે જઈએ. હા હાલો. હાલો. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે હા મિત્રો, સાસરિયામાં સાસુનો સહારો કેવો લાગ્યો? તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, અને હા, ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરો. જય માતાજી.